તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ નોલેજ પાવર શૈલેષ યુટ્યુબ ચેનલમાં। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એકમ 12 કેટલું ભારે કેટલું હલકું તેનું સ્વાધ્યાય કાર્ય કરીશું। તમે બધા તૈયાર છો ને? ચાલો ત્યારે એકમના મુખ્ય મુદ્દા। કોઈપણ વસ્તુનું વજન ગ્રામ કે કિલોગ્રામમાં માપવામાં આવે છે। આપણે અગાઉ શીખી ગયા છીએ કે 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ। એના આધારે આપણે સ્વાધ્યાય કાર્ય કરીશું। અહીંયા એક કોઠો આપેલો છે જેમાં તમારા વર્ગખંડની અંદર ઉપલબ્ધ વસ્તુના આધારે ભારે વસ્તુ અને હલકી વસ્તુ લખવાની છે। ઉદાહરણ તરીકે તારું હલકી વસ્તુમાં લઈએ તો ચાવી। આપણે આપણા વર્ગખંડમાં ઉપલબ્ધ વસ્તુના આધારે આ કોઠો લખીશું। ગણિતનું પુસ્તક તો હલકામાં લઈશું હિન્દી વિષયનું પુસ્તક। 2 કંપાસ બોક્સ, એના કરતાં હલકું છે પ્લાસ્ટિકનું પાઉચ। 3 કલર પેટી, સામે લઈશું પેન્સિલ બોક્સ। 4 પેન્સિલ, પેન્સિલ કરતાં હલકું છે કાગળ। 5 બ્લેકબોર્ડ, તો બ્લેકબોર્ડ કરતાં હલકી વસ્તુ લઈએ ખુરશી। ટેબલ, તો ટેબલની સામે આવશે ડેસ્ક। પ્રશ્ન 2, શિવલાલભાઈને પોતાની નવી દુકાને સામાન ફેરવવાનો છે। તેમની પાસે વસ્તુઓનું વજન આપેલું છે। એના ઉપરથી પ્રશ્નોના આપણે જવાબ આપીશું। અહીંયા એક કોઠો આપ્યો છે। શિવલાલભાઈએ અલગ અલગ વસ્તુ એમને સામાન ફેરવતી વખતે ઉપાડેલી છે। આ કોઠામાં દરેક વસ્તુનું વજન લખેલું છે। એ વજનનો કુલ સરવાળો કરીશું તો કુલ સરવાળો થશે 307 કિલોગ્રામ। આ જ કોઠાના આધારે આપણે પ્રશ્નોના જવાબ આપવાના છે। તો આપણે ઝડપથી જોઈશું। પ્રશ્ન 1, ચોખાના 4 કોથળા અને ઘઉંના 6 કોથળાનો કેટલું વજન થશે? તો ચોખાના 4 કોથળાનું વજન, એક કોથળાનું વજન છે 35 કિલોગ્રામ, એટલે 4 × 35 બરાબર જવાબ આવશે 140 કિલોગ્રામ। ઘઉંના 6 કોથળાનું વજન શોધવાનું છે। એક કોથળાનું વજન છે 100 કિલોગ્રામ, તો 6 × 100 કરીશું તો જવાબ આવશે 600 કિલોગ્રામ। હવે 140 અને 600નો સરવાળો કરી લઈએ તો જવાબ આવશે 740 કિલોગ્રામ। દાખલો 2, 2 ટેબલ, એક કબાટ અને એક નિસરણીનું કુલ વજન શોધો। તો પહેલાં ટેબલનું વજન લઈ લઈએ કે 2 ટેબલ છે, એક ટેબલનું વજન છે 15 કિલોગ્રામ, એટલે 15 દુ 30 કિલોગ્રામ। કબાટનું વજન, એક કબાટનું વજન છે 65 કિલોગ્રામ, એટલે લખીશું 65 કિલોગ્રામ। દાખલો 4, કબાટ કરતો ઘઉંના કોથળાનું વજન કેટલું વધારે છે? કબાટનું વજન 65 કિલોગ્રામ આપેલું છે અને ઘઉંના કોથળાનું વજન છે 100 કિલોગ્રામ। અહીંયા આપણે બંનેનો તફાવત શોધીશું। તફાવત એટલે બાદબાકી, તો મોટી સંખ્યામાંથી નાની સંખ્યાની બાદબાકી કરી લઈએ તો 100 કિલોગ્રામમાંથી 65 કિલોગ્રામ બાદ કરીશું તો આપણો જવાબ મળશે 35 કિલોગ્રામ। તો ઘઉંના કોથળાનું વજન 35 કિલોગ્રામ વધારે છે। દાખલો 5, શિવલાલભાઈએ કુલ કેટલું વજન ફેરવ્યું? તો ઉપર બતાવેલા કોઠા પ્રમાણે આપણે જો ગણીશું તો બધી જ આઇટમોનું કુલ વજન 307 કિલોગ્રામ છે। માટે આપણે કહી શકીએ કે શિવલાલભાઈએ કુલ 307 કિલોગ્રામ વજન ફેરવ્યું। પ્રશ્ન 3, ત્રાજવાનું કયું પલ્લું નીચે નમશે તેના ઉપર ગોર કરો। અહીંયા ત્રાજવાનું ચિત્ર આપેલું છે અને દરેક પલ્લામાં જુદી જુદી વસ્તુ મૂકેલી છે। તો જે પલ્લાનું વજન વધારે થાય તેના ઉપર આપણે ગોળ કરીશું। તો 25 ગ્રામ અને 50 ગ્રામ બેનો સરવાળો કરીશું તો 75 ગ્રામ થશે અને બીજા પલ્લામાં 55 ગ્રામ અને 15 ગ્રામનો સરવાળો કરીશું તો 70 ગ્રામ થશે। તો કયું પલ્લું ભારે લાગે છે તમને? હા, 75 ગ્રામવાળું પલ્લું ભારે છે, માટે એના ઉપર આપણે ગોળ કરીશું। બાજુમાં જુઓ, એક પલ્લામાં 20 ગ્રામ, 100 ગ્રામ અને 150 ગ્રામ આપેલો છે। ત્રણનો સરવાળો કરી લઈએ તો કેટલો થશે? હા, 270 ગ્રામ। અને બીજા પલ્લામાં 50 ગ્રામ, 250 ગ્રામ, તો એનો સરવાળો થશે 300 ગ્રામ। તો બંને પલ્લામાં 300 ગ્રામવાળું પલ્લું ભારે છે, માટે એના ઉપર આપણે
ગોળ કરીશું. હવે જુઓ, 35 ગ્રામ, 60 ગ્રામ અને 250 ગ્રામ ત્રણનો સરવાળો કરી લઈએ તો સરવાળો થશે 345 ગ્રામ. અને બીજા પલ્લામાં 20 ગ્રામ, 500 ગ્રામ અને એ બંનેનો સરવાળો કરીશું તો ટોટલ વજન થશે 520 ગ્રામ. એક પલ્લામાં 3 આઇટમ છે, બીજા પલ્લામાં 2 જ આઇટમ છે, પણ 520 ગ્રામ વધુ છે માટે એના ઉપર ગોળ કરીશું. બીજા ચિત્રમાં જુઓ તો 100 ગ્રામ, 150 ગ્રામ, 250 ગ્રામ અને 500 ગ્રામ ચારેય વસ્તુનો સરવાળો કરીશું તો ટોટલ વજન થાય છે 1000 ગ્રામ, એટલે કે 1 કિલો. અને બીજા પલ્લામાં 200 ગ્રામ અને 750 ગ્રામ તો એનું વજન થશે 950 ગ્રામ, એટલે 1 કિલો કરતાં ઓછું છે માટે 1000 ઉપર આપણે ગોળ કરીશું. હવે આ ચિત્રમાં જુઓ 20 ગ્રામ, 50 ગ્રામ, 180 ગ્રામ અને 500 ગ્રામ ટોટલ વજન થયું 750 ગ્રામ. સામેના પલ્લામાં જોઈશું તો 55 ગ્રામ, 125 ગ્રામ, 150 ગ્રામ અને 250નું કુલ વજન છે 580 ગ્રામ. તો 750 ગ્રામ વજન વધારે છે માટે એના ઉપર ગોળ કરીશું. બાજુના ચિત્રમાં 1 કિલોગ્રામ અને 500 ગ્રામ એટલે વજન થયો 1500 ગ્રામ, એટલે કે 1.5 કિલો. 1 કિલો 500 ગ્રામ. બીજા પલ્લામાં 750 ગ્રામ, 750 ગ્રામ તો એનો સરવાળો પણ થશે 1500 ગ્રામ, એટલે કે 1.5 કિલો. તો બંને પલ્લાનું વજન સરખો છે માટે આપણે એક પણ ઉપર ગોળ કરીશું નહીં. આગળનો દાખલો જોઈએ. દાખલા નંબર 4. યોગ્ય વિકલ્પ પસંદ કરો. 1. પપૈયાનું વજન કેટલું હોય? તમે અંદાજ લગાવી શકો છો કે 2 ગ્રામ હશે, 2 કિલોગ્રામ હશે, 20 કિલોગ્રામ હશે કે 200 કિલોગ્રામ હશે. તો સાચો જવાબ આવશે બ, 2 કિલોગ્રામ. કંપાસ પેટીનું વજન કેટલું હોય? 50 ગ્રામ હોય, 500 ગ્રામ હોય, 5 ગ્રામ હોય કે 5000 ગ્રામ હોય? તો સાચો જવાબ છે અ, 50 ગ્રામ. 3. બિસ્કિટના પેકેટનું વજન કેટલું હોય? તો સાચો જવાબ આવશે 20 ગ્રામ. 4. એક કેળાનું વજન કેટલું હોય? તમે અંદાજ લગાવી શકો છો કે આમાંથી કયો જવાબ સાચો આવશે. તો સાચો જવાબ આવશે અ, 150 ગ્રામ. બકરીનું વજન કેટલું હોય? તો સાચો જવાબ છે 7 કિલોગ્રામ, કારણ કે 7 ગ્રામ ના હોય, 700 ગ્રામ પણ ના હોય અને 70 ગ્રામ પણ ના હોય માટે આપણે સાચો જવાબ આવશે ક, 7 કિલોગ્રામ. પ્રશ્ન 5. એક શાકભાજી વેચનાર પાસે વજનિયા નથી, પરંતુ વજનિયાના માપના પથ્થરના 4 ટુકડા છે. તેનો ઉપયોગ કરીને ગ્રાહકને શાકભાજીનું વજન કરીને આપો. તો અહીંયા આપણે પથ્થરના ટુકડાઓના આધારે વજન કરીને આપવાનું છે. દરેક પથ્થરનો પોતાનો વજન લખેલો છે, 10 કિલોગ્રામ, 6 કિલોગ્રામ, 3 કિલોગ્રામ અને 1 કિલોગ્રામ. ચાલો પહેલો દાખલો જોઈએ. 5 કિલોગ્રામ ટામેટાનું વજન કેવી રીતે કરશો? તો દરેક વ્યક્તિ પોતાની રીતે વજન કરી શકે છે. તો આપણે કહી શકીએ કે ત્રાજવાના એક પલ્લામાં 6 કિલોગ્રામનો પથ્થર અને બીજા પલ્લામાં 1 કિલોગ્રામનો પથ્થર મૂકો. 1 કિલોગ્રામ પથ્થરવાળા પલ્લામાં ટામેટાં મૂકતા રહો. જ્યારે બંને પલ્લા સમાન થાય ત્યાં સુધી આપણે વજન મૂકવાનો છે અને બંને પલ્લા સમાન થાય એટલે વજન થઈ જશે 5 કિલો ટામેટાનું. દાખલો 2. 8 કિલોગ્રામ ડુંગળીનું વજન કેવી રીતે કરશો? જો 8 કિલોગ્રામ ડુંગળી તોલવી હોય આ પથ્થરની મદદથી તો ત્રાજવાના એક પલ્લામાં 9 કિલોગ્રામ મૂકો અને બીજા પલ્લામાં 1 કિલોગ્રામ મૂકો. 1 કિલોગ્રામવાળા પલ્લામાં હવે તમે ડુંગળી મૂકતા રહો. જ્યાં સુધી બંને પલ્લા સમાન ન થાય ત્યાં સુધી ડુંગળી મૂકો અને બંને પલ્લા સમાન થાય ત્યારે આપણું વજન 8 કિલોગ્રામ થઈ જશે. દાખલો 3.
14 કિલોગ્રામ બટાટાનું વજન કરવાનું છે. તો પહેલાં શું કરીશું, આપણે એક પલ્લામાં 10 કિલોગ્રામ, 3 કિલોગ્રામ અને 1 કિલોગ્રામ વજનના પથ્થર મૂકીશું અને સામેના પલ્લામાં બટાકા મૂકીશું અને બંને પલ્લા સમાન થાય એ રીતે આપણે વજન કરીશું. દાખલો 4, 12 કિલોગ્રામ કોબીજનું વજન કરો. તો ત્રાજવાના એક પલ્લામાં 10 કિલોગ્રામ મૂકીશું, 3 કિલોગ્રામનો પથ્થર મૂકીશું અને સામેના બીજા પલ્લામાં આપણે 1 કિલોગ્રામનો પથ્થર મૂકી દઈશું. હવે 1 કિલોગ્રામવાળા પલ્લામાં કોબીજ મૂકો અને જ્યાં સુધી બંને પલ્લા સમાન ન થાય ત્યાં સુધી મૂકતા રહો અને સમાન થશે એટલે આપણું વજન 12 કિલોગ્રામ કોબીજનું થઈ જશે. દાખલો 5, 18 કિલોગ્રામ દૂધીનું વજન કરો. હવે 18 કિલોગ્રામ દૂધીનું વજન કરવા માટે ત્રાજવાના એક પલ્લામાં 10 કિલોગ્રામનો પથ્થર મૂકીશું, 6 કિલોગ્રામનો અને 3 કિલોગ્રામનો પથ્થર મૂકીશું. સામેના બીજા પલ્લામાં 1 કિલોગ્રામનો પથ્થર મૂકીશું. હવે જે 1 કિલોગ્રામવાળું ત્રાજવું છે એની અંદર દૂધી મૂકીશું. દૂધી મૂકતા રહો વજન બંને પલ્લા સમાન થાય ત્યાં સુધી. આપણું ટોટલ વજન 18 કિલોગ્રામ દૂધીનો થઈ જશે. પ્રશ્ન 6, પ્રશ્નોના જવાબ આપો. એક બિસ્કિટના પેકેટનું વજન 250 ગ્રામ છે. એક વેફરના પેકેટનું વજન 50 ગ્રામ છે. તો 5 બિસ્કિટના પેકેટ અને 2 વેફરના પેકેટનું કુલ કેટલું વજન થશે? તો આપણે 5 બિસ્કિટના પેકેટ, એક પેકેટનું વજન છે 250 ગ્રામ, એટલે 5 અને 250 ગ્રામનો ગુણાકાર કરીશું તો જવાબ આવશે 1250 ગ્રામ. 2 વેફરના પેકેટ છે, એક પેકેટનું વજન છે 50 ગ્રામ, તો 50 અને 2નો ગુણાકાર કરીશું તો જવાબ આવશે 100 ગ્રામ. હવે 1250 ગ્રામ અને 100 ગ્રામનો ટોટલ સરવાળો કરી લઈએ બંનેનો, તો જવાબ મળશે 1350 ગ્રામ. એટલે કે કુલ વજન 1 કિલોગ્રામ 350 ગ્રામ થશે. ઓકે. દાખલો 2, તમારા મિત્રોનું વજન કરો. તે પરથી પ્રશ્નોના જવાબ આપો. તો અહીંયા કોઠાની અંદર મિત્રનું નામ અને સામેની બાજુ વજન લખવાની જગ્યા આપેલી છે. તો તમારા મિત્રોને તમારે અહીંયા નામ લખી દેવાના છે અને દરેકનું વજન લખવાનું છે. દાખલા તરીકે અલ્પેશ, એનું વજન છે 25 કિલોગ્રામ, નાગેશનું વજન છે 22 કિલોગ્રામ, જયનું વજન છે 19 કિલોગ્રામ, પિયુષનું વજન છે 21 કિલોગ્રામ અને ફ્લેમિનિયાનું વજન છે 20 કિલોગ્રામ. હવે નીચે આપેલા પ્રશ્નોની ચર્ચા કરીએ. પ્રશ્ન 1, સૌથી વધુ વજન ધરાવતા અને સૌથી ઓછું વજન ધરાવતા મિત્રના વજનનો તફાવત કેટલો થશે? તો સૌથી વધુ વજન તમે કોઠામાં જોઈ શકો, સૌથી વધુ વજન અલ્પેશનું 25 કિલોગ્રામ અને સૌથી ઓછું વજન જયનું છે 19 કિલોગ્રામ. બંનેના વજનનો તફાવત એટલે કે બાદબાકી કરી લઈએ. 25માંથી 19 બાદ કરીએ તો જવાબ મળશે 6 કિલોગ્રામ. તો વજનનો તફાવત થશે 6 કિલોગ્રામ. 2, વજનને ઉતરતા ક્રમમાં ગોઠવો. તો ઉતરતા ક્રમમાં ગોઠવીશું તો પહેલાં સૌથી વધુ વજન એટલે કે 25 કિલોગ્રામ, એના કરતાં ઓછું 22 કિલોગ્રામ, એના કરતાં ઓછું 21 કિલોગ્રામ, એનાથી ઉતરતું 20 કિલોગ્રામ અને એના કરતાં ઓછું વજન છે 19 કિલોગ્રામ. દાખલો 3, પહેલા અને છેલ્લા મિત્રના વજનનો સરવાળો કરો. પહેલા મિત્રનું વજન છે 25 કિલોગ્રામ, અલ્પેશનું વજન 25 કિલોગ્રામ છે અને છેલ્લા મિત્રનું વજન એટલે કે ફ્લેમિનિયાનું વજન છે 20 કિલોગ્રામ. બંનેના વજનનો સરવાળો કરીશું 25 અને 20નો તો જવાબ આવશે 45 કિલોગ્રામ. 4, ત્રાજવામાં એક બાજુ 1 અને 3 ક્રમના મિત્રને બેસાડીએ અને સામેના પલ્લામાં 2 અને 4 ક્રમના મિત્રને બેસાડીએ તો કયા મિત્રોનું પલ્લું નીચે નમશે? તો આપણે ત્રાજવાના એક પલ્લામાં 1 અને 3 નંબરના એટલે કે 25 કિલોગ્રામ અને 19 કિલોગ્રામ વજન થશે મિત્રોનો, અને બીજા પલ્લામાં 2 અને 4 નંબરના ક્રમના એટલે 22 કિલોગ્રામ, નાગેશનું વજન છે 22 કિલોગ્રામ અને 4 નંબરમાં પિયુષનું વજન છે 21 કિલોગ્રામ. તો બંનેના વજનનો સરવાળો થશે
43 કિલોગ્રામ. તો 44 મોટા છે અને 43 નાની સંખ્યા છે. બંને વચ્ચે 1 કિલોનો ડિફરન્ટ છે. તો 1 અને 3 ક્રમના મિત્રોનું પલ્લું નીચે નમશે. 5, 2, 3, 4 ક્રમ પરના મિત્રના વજનનો સરવાળો 100 કરતો વધારે છે કે ઓછો અને કેટલો? તો ભાઈ આપણે 3 નંબર, 4 નંબર, 2 નંબર અને 4 નંબર આ મિત્રોનો સરવાળો કરીએ, વજનનો સરવાળો કરીએ. તો પ્રથમ ક્રમમાં છે, બીજા નંબરમાં છે નાગેશ, એનું વજન છે 22 કિલોગ્રામ. 3 નંબરમાં છે જય, એનું વજન છે 19 કિલોગ્રામ. અને 4 નંબરમાં છે પિયુષ, એનું વજન છે 21 કિલોગ્રામ. ત્રણેય મિત્રોના વજનનો સરવાળો થાય છે 62 કિલોગ્રામ. હવે 100 કરતો વધારે છે કે ઓછો? તો 100 કરતાં 62 ઓછો છે. બંને હવે કેટલો ઓછો છે? ત્રણેય મિત્રોના વજનનો સરવાળો 100 કરતાં કેટલો ઓછો છે? તો આપણે તફાવત શોધીશું કે 100 ઓછા 62, 100 કિલોગ્રામ ઓછા 62 કિલોગ્રામ. તો જવાબ મળે છે 38 કિલોગ્રામ. તો કહી શકીએ કે 38 કિલોગ્રામ વજન ઓછો છે. દાખલા નંબર 3. આપેલ ચિત્ર જુઓ, તે પરથી સરખામણી કરો. ત્રાજવું સમતોલ રહે તેમ ફળોની ગોઠવણી કરો. એક પપૈયું બરાબર 4 કેરી અને 3 કેળા બરાબર 2 કેરી. તમે ચિત્રમાં જોઈ શકો છો કે ત્રાજવાના એક પલ્લામાં એક પપૈયું છે, સામેના પલ્લામાં 4 કેરી છે, ત્યારે ત્રાજવું સમતોલ થાય છે. બીજા ચિત્રમાં તમે જુઓ કે 3 કેળા બરાબર 2 કેરી છે. હવે આપણે પ્રશ્નનો જવાબ આપીશું. 2 પપૈયા હોય તો કેટલી કેરી આવશે? એક પપૈયામાં 4 કેરી, તો 2 પપૈયાની 8 કેરી, તો 8 જવાબ આવશે. હવે 6 કેળા હોય તો કેટલી કેરી મૂકવી પડે? 3 કેળા માટે 2 કેરી મૂકી છે, તો ગણો તમે. તો 3 ને 3 6 કેળા, તો કેરી ડબલ કરી દો, તો કેરીની સંખ્યા થશે 4. 16 કેરી હોય તો કેટલા પપૈયા મૂકવા પડે? 4 કેરી માટે તમે એક પપૈયું મૂક્યું છે, તો અહીંયા 16 કેરી છે એટલે 4 ગણી, ચોગું 16, તો 4 ગણી છે તો પપૈયા 4 ગણા કરી દો, તો પપૈયાની સંખ્યા 4 થશે. 12 કેરી સામે કેટલા કેળા હોય તો બંને પલ્લાનો વજન સરખો થાય? 12 કેરીની સામે, તો તમે જોઈ શકો છો 2 કેરીની સામે કેટલા કેળા છે? 3 કેળા છે. 2 કેરી સામે 3 કેળા, તો આપણે 12 કેરી કરવાની છે એટલે 6 ગણી કરવી પડશે. તો કેરીની સંખ્યા 6 ગણી થાય તો કેળાની સંખ્યા 6 ગણી કરી દો, તો 6 દુ 12, 6 તરી 18, તો જવાબ આવશે 18 કેળા. 3 પપૈયા હોય તો કેળા કેટલા રાખવા પડે? 3 પપૈયા હોય તો કેળા કેટલા રાખવા પડે? તો એક પપૈયા માટે, ચિત્રમાં તમે જોઈ શકો છો કે 2 કેરીની સામે 3 કેળા છે અને 4 કેરી સામે 6 કેળા થાય, તો એક પપૈયા બરાબર 6 કેળા, 2 પપૈયા બરાબર 12 કેળા અને 3 પપૈયા બરાબર 18 કેળા. તો આપણો જવાબ આવશે 18. પ્રશ્ન 7. જોડકા જોડો. અહીં આપણે ગણતરી કરીને સાચો જવાબ શોધવાનો છે. 5 કિલોગ્રામમાંથી 250 ગ્રામ બાદ કરવાના છે. 5 કિલોગ્રામ એટલે 5000 ગ્રામ. 5000 ગ્રામમાંથી 250 ગ્રામ તમે કાઢી નાખશો, બાદ બાકી કરશો, તો જવાબ આવશે 4750 ગ્રામ, એટલે જવાબ આવશે ચ. 2 નંબર. 6 કિલોગ્રામ અને 150 ગ્રામનો સરવાળો કરવાનો છે. તો કિલો અને ગ્રામનો સરવાળો કરવાનો હોય તો કિલોને ગ્રામમાં ફેરવી દઈએ તો 6000 થશે. 6 કિલો એટલે 6000 ગ્રામ અને 150 ગ્રામ એટલે ટોટલ થશે 6150 ગ્રામ. તો સાચો જવાબ આવશે ગ, ઘરનો ઘ, 6150 ગ્રામ. દાખલા નંબર 3. 3 કિલોગ્રામમાંથી 750 ગ્રામ બાદ કરો. એટલે 3000 ગ્રામમાંથી 750 ગ્રામ બાદ કરીશું તો આપણો જવાબ આવશે
2 કિલોગ્રામ અને 250 ગ્રામ. 4 નંબર 4 કિલોગ્રામમાંથી 200 ગ્રામ બાદ કરો. તો 4000 ગ્રામમાંથી 200 ગ્રામ બાદ કરીશું તો જવાબ આવશે ગ 3 કિલોગ્રામ ને 800 ગ્રામ. 5 નંબર 1 કિલોગ્રામ વત્તા 500 ગ્રામ. 1 કિલોગ્રામ એટલે 1000 ગ્રામ, એમાં 500 ગ્રામ પ્લસ કરો તો ટોટલ થશે 1500 ગ્રામ, એટલે કે 1 કિલો ને 500 ગ્રામ. તો જવાબ આવશે ખ 1500 ગ્રામ. દાખલા નંબર 8 વ્યવહારુ કોયડા ઉકેલો. 1 પેકેટ ખાંડનું વજન છે 500 ગ્રામ. ધર્માબેનને 6 કિલોગ્રામ ખાંડ ખરીદવી છે, તો દુકાનદાર તેમને કેટલા પેકેટ આપશે? તો આપણે દાખલાનો ઉકેલ જોઈએ. 1 પેકેટનું વજન છે 500 ગ્રામ અને 1 કિલોગ્રામમાં 2 પેકેટ આવે. 500 ગ્રામ અને 500 ગ્રામ 1 કિલો થશે. માટે 6 કિલોગ્રામમાં 1 કિલોના 2 પેકેટ એટલે 6 ગુણ્યા 2 એટલે 6 દુ 12 પેકેટ થશે. તે દુકાનદાર તેમને 12 પેકેટ આપશે. ઓકે. દાખલો 2 1 કિલોગ્રામ દ્રાક્ષની કિંમત છે 240 રૂપિયા. જો સંગીતાને 750 ગ્રામ ખરીદવી હોય તો કેટલા રૂપિયા આપવા પડે? તો આપણે આ દાખલાની સિમ્પલ રીતે ગણતરી કરીશું. તો 1 કિલોગ્રામ દ્રાક્ષની કિંમત છે 240 રૂપિયા. તો 240ના 4 ભાગ પાડીશું તો આપણને 250 ગ્રામ દ્રાક્ષની કિંમત મળશે. તો 240 ભાગ્યા 4 એટલે જવાબ આવશે 60 રૂપિયા. હવે 250 ગ્રામ દ્રાક્ષની કિંમત 60 રૂપિયા છે. તો 250 ને 250 500 અને 500માં 250 ઉમેરીશું તો 750 ગ્રામ. તો 60ના 3 ગણા 60, 60 અને 60. તો 60 ગુણ્યા 3 એટલે જવાબ આવશે 180 રૂપિયા. દાખલો 2 જેનિશાબેન શાકભાજી ખરીદવા જાય છે. તેઓ 250 ગ્રામ મરચાં, 150 ગ્રામ આદુ, 500 ગ્રામ લીંબુ, 50 ગ્રામ કોથમીર અને 2 કિલોગ્રામ રીંગણ ખરીદે છે. તો તેમના શાકભાજીનું કુલ કેટલું વજન થશે? તો કુલ વજન કરવા માટે બધી જ શાકભાજીના વજનનો સરવાળો કરીશું. તો બધી શાકભાજીના વજનનો સરવાળો થાય છે 2950 ગ્રામ. તો આપણે કહી શકીએ કે ટોટલ શાકભાજીનું વજન થશે 2 કિલોગ્રામ 950 ગ્રામ. દાખલા નંબર 4 હિરલે 3 કિલોગ્રામ 250 ગ્રામ ચોખા અને 6 કિલોગ્રામ 750 ગ્રામ ઘઉં ખરીદ્યા. તો બંનેનું કુલ વજન કેટલું થશે? તો હવે આપણે કિલોગ્રામ અને ગ્રામનો કોઠો પાડી દઈએ. એક બાજુ લખીએ કિલોગ્રામ અને બીજી બાજુ ગ્રામ. તો ચોખાનું વજન છે 3 કિલોગ્રામ 250 ગ્રામ અને ઘઉંનું વજન છે 6 કિલોગ્રામ અને 750 ગ્રામ. તો બંનેનો સરવાળો કરી લઈશું. તો સરવાળો થશે 10 કિલોગ્રામ. તો બંનેનું વજન 10 કિલોગ્રામ થશે. દાખલો 5 એક ઈંટનું વજન 2 કિલોગ્રામ છે. જો આવી 35 ઈંટ હોય તો તેનું કુલ કેટલું વજન થાય? એક ઈંટનું વજન 2 કિલોગ્રામ. તો 35 ઈંટ છે માટે 35 અને 2નો ગુણાકાર કરી લઈએ. 35 દુ 70 તો કુલ વજન 70 કિલોગ્રામ થાય. દાખલો 6 સાહિલ પાસે 3 કિલોગ્રામ ટામેટાં છે. તેમાંથી 1 કિલોગ્રામ 750 ગ્રામ ટામેટાનું શાક બનાવ્યું. તો હવે કેટલા ટામેટાં બાકી રહ્યા હશે? તો 3 કિલો વજનમાંથી આપણે 1 કિલોને 750 ગ્રામ ટામેટાનું વજન બાદ કરી દઈએ. તો બાદ બાકી કરતાં જવાબ મળે છે 1 કિલો અને 250 ગ્રામ. તો 1 કિલો 250 ગ્રામ ટામેટાં બાકી રહ્યા હશે. દાખલો 7 2 કિલોગ્રામ સાકર 4 બહેનોને સરખા ભાગે વહેંચતા દરેક બહેનને કેટલી સાકર મળશે? સાકરનું કુલ વજન છે 2 કિલોગ્રામ એટલે કે 2000 ગ્રામ. હવે 2000 ગ્રામ વજનને 4 બહેનોને વહેંચવી હોય તો 2000 ભાગ્યા 4 કરી દઈએ તો જવાબ મળશે 500. તમે ભાગાકારનો દાખલો જોઈ શકો છો. તો 500 જવાબ આવે તો દરેક બહેનને 500 ગ્રામ સાકર ભાગે આવશે. દાખલા નંબર 8 કુલ 186 બાળકો છે. જો દરેક માટે 75 ગ્રામ ચોખા રાંધવા હોય તો કુલ કેટલા કિલોગ્રામ ચોખાની જરૂર પડશે? એક બાળક માટે 75 ગ્રામ.
ટોટલ બાળકો છે 186. તો 186 ગુણ્યા 75 ગ્રામ કરી લઈએ, ગુણાકાર કરી દઈએ તો જવાબ મળશે 13,950 ગ્રામ. 1000 ગ્રામ એટલે 1 કિલોગ્રામ, એટલે કે 13,000 ગ્રામ છે. તો 13,000 એટલે 13 કિલોગ્રામ અને 950 ગ્રામ ચોખાની જરૂર પડશે. દાખલા નંબર 9. રાજનના સ્કૂલ બેગનું વજન છે 1 કિલોગ્રામ 175 ગ્રામ અને મિનલના સ્કૂલ બેગનું વજન છે 2 કિલોગ્રામ 125 ગ્રામ. તો બંનેના સ્કૂલ બેગનું કુલ વજન કેટલું થશે? તો બંનેના વજનનો સ્કૂલ બેગના વજનનો સરવાળો કરી લઈએ. તો 1 કિલોગ્રામ 175 ગ્રામ અને 2 કિલોગ્રામ 125 ગ્રામ. તો ટોટલ વજન થશે 3 કિલોગ્રામ ને 300 ગ્રામ. દાખલા નંબર 9. આપેલ વસ્તુના ચિત્ર માટે દર્શાવેલ વજન લઈ તેની ગણતરી કરો. પાંદડાનું વજન છે 50 ગ્રામ, પપૈયાનું વજન છે 2 કિલો, સફરજનનું વજન છે 300 ગ્રામ અને ફૂલનું વજન છે 150 ગ્રામ. હવે ચિત્રમાં આપેલ સરવાળો કરીને આપણે જવાબ લખવાનો છે. 2 પાંદડા છે, 1 ફૂલ છે અને 1 સફરજન. બધાનો વજન કરી લઈએ તો પાંદડાનું વજન છે 50 ગ્રામ વત્તા 50 ગ્રામ વત્તા ફૂલનું વજન 150 ગ્રામ વત્તા સફરજનનું વજન 300 ગ્રામ. તો ટોટલ વજન થશે 550 ગ્રામ. તમારે બધાએ સરવાળો કરી લેવાનો. બીજા નંબરના દાખલામાં જોઈએ તો ફૂલ છે, ફૂલનું વજન છે 150 ગ્રામ, પપૈયાનું વજન છે 2 કિલોગ્રામ, પાંદડાનું વજન છે 50 ગ્રામ અને ફૂલનું વજન છે 150 ગ્રામ. તો બધાનો સરવાળો કરીશું તો ટોટલ વજન થશે 2350 ગ્રામ, એટલે કે 2 કિલોગ્રામ 350 ગ્રામ. દાખલા નંબર 3. પપૈયું વત્તા પાંદડું વત્તા પપૈયું વત્તા ફૂલ. તો ટોટલ વજન થશે 4 કિલોગ્રામ ને 200 ગ્રામ. સરવાળો તમારે કરી લેવાનો. 4 નંબર. સફરજન વત્તા પાંદડું વત્તા સફરજન વત્તા પાંદડું. ટોટલ વજન થશે 700 ગ્રામ. દાખલા નંબર 5. સફરજન વત્તા પાંદડું વત્તા પપૈયું વત્તા ફૂલ. ટોટલ વજન થશે 2 કિલોગ્રામ 500 ગ્રામ. 6 નંબર. 6 નંબરનો વજન કરીએ તો ટોટલ વજન થાય છે 650 ગ્રામ. પ્રશ્ન 10. પ્રવૃત્તિ કરો. તમારે ત્રાજવું બનાવો. તેમાં તમારી વસ્તુઓ જેમ કે રબર, પેન્સિલ, કાતર, સેલોટેપ, કલર, પેન, સ્કેલ, કચુકો, શંખલા, છીપલા વગેરેનું વજન તમારે આ પ્રવૃત્તિ જાતે કરવાની છે. બીજું, ચાના પેકેટ, ચોકલેટ, બિસ્કિટ, વેફર, ચેવડો, આઈસ્ક્રીમના રેપર આ બધી વસ્તુ ભેગી કરવાની છે અને તેની યાદી બનાવી તેમાંથી વજનની નોંધ કરવાની છે. એના ઉપર જે વજન લખેલું હોય એ વજન તમારા નોટબુકમાં તમારે નોંધવાની છે. 3. તમે કઈ કઈ વસ્તુને કિલોગ્રામમાં અને કઈ કઈ વસ્તુને ગ્રામમાં ખરીદી કરો છો તેની યાદી બનાવવાની છે. રોજબરોજના જીવન વ્યવહારમાં આપણે જે ખરીદી કરીએ છીએ, જો ભારે વસ્તુ હશે તો આપણે કિલોગ્રામમાં ખરીદતા હશું અને કોઈ ઓછી વસ્તુ હશે તો આપણે ગ્રામમાં પણ ખરીદતા હશું. તો કઈ વસ્તુ તમે ગ્રામમાં અને કિલોગ્રામમાં ખરીદો છો એની તમારી યાદી બનાવવાની છે. તમને જો મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરવાનો, બીજા મિત્રોને શેર કરવાનો ભૂલતા નહીં અને ચેનલને જો હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને પહેલાં સબસ્ક્રાઈબ કરી લો. ફરી મળીશું આવા જ નવા વિડીયો સાથે. વંદે માતરમ.